બનાસકાંઠાના સુઈ ગામમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ ઊભી થઈ છે। સુઈ ગામ તાલુકામાં 24 કલાકમાં પડ્યો 8 ઇંચથી વધુ વરસાદ। ભારે વરસાદ સાથે ચારે બાજુ હાલાકી થઈ રહી છે। બપોર બાદ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। ખેતરો અને રસ્તા પર પાણી ફરી વળ્યા છે। જોઈ શકો છો સુરત તાલુકાના ગામની અંદર સવારથી વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાતા છે। દ્રશ્યોમાં જોઈ શકશો તો થરાદ જોડતો હાઈવે છે ને હાઈવે આસપાસ પાણી ભરાયેલા જોવા મળે છે અને ભારે વરસાદ સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે કે અત્યાર સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। સાથે લોકો હાલાકી વેઠી રહ્યા છે। સુઈગામ તાલુકામાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાતા પરિસ્થિતિ સમય રીતે ગંભીર બનતી જોવા મળી। વધુ પડતો વરસાદ વરસે તો 100% લોકોના જીવન અસર પર અસર પડશે। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા। બનાસકાંઠાના વાવમાં 3.5 ઇંચ વરસાદથી જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। ભારે પવન સાથે વરસાદથી લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે। મુશળધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। વાવ 4 રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા છે। વાવ થરાદ હાઈવે પર ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા।